બાપા સીતારામ, મારા બધા દર્શકોને જય સિયારામ. અપેક્ષા છે તમે બધા સ્વસ્થ છો. આજે આપણે વાત કરવાની છે એક એવી બેઠક વિશે જેની વિશે સમયાંતરે બહુ બધી ચર્ચા થઈ, પરંતુ સામાન્ય રીતે ચર્ચા ત્યારે થાય જ્યારે કોઈ ચૂંટણી આવે. અને જગ્યા પણ કેવી જોરદાર. એક બાજુ અ, આમ જુઓ તો બરડો ડુંગર છે, એક બાજુ બરડાનું જંગલ છે, ત્રીજી બાજુ અરબ મહાસાગર છે, અને વાત છે સૌંદર્યથી ભરપૂર એવા આપણા પોરબંદરની. પરંતુ પોરબંદરની રાજનીતિ છે ને, એનો રંગ લાલ છે. હવે વાત એટલા માટે કરવી પડે કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને કુતિયાણામાં જંગ જામ્યો છે ખરાખરીનો. હવે ખરાખરીનો છે એ અત્યાર સુધી તમે બધા સાંભળ્યું હશે કે ભાઈ કાંધલ જાડેજા છે, ઢેલીબેન ઓડેદરા છે ને, કાંધલભાઈના નાના ભાઈ કાનાભાઈ જાડેજા ચૂંટણી લડી રહ્યા છે ને, ભારતીય જનતા પાર્ટી, સમાજવાદી પાર્ટી, આ બધું છે. પરંતુ આજે હું તમને એ સમજાવવા નથી આવ્યો. હું તમને એ સમજાવવા આવ્યું કે આ રસપ્રદ થઈ હું કામ ગઈ અને આટલી બધી મહેનત કેમ. મનસુખ માંડવિયા પ્રચાર કરે સાંસદ તરીકે પોરબંદરના, આ બાજુ કાંધલભાઈ ખૂબ રસપૂર્વક ચૂંટણી લડી રહ્યા છે. ભાઈ હગો ભાઈ છે, પણ એની પાછળનું કારણ છે. આ ગણતરીની મિનિટોમાં હું તમને સમજાવવાનો પ્રયાસ કરવો છે કે કુતિયાણાની ચારેકોર ચર્ચા શું કામ ચાલે છે અને મહત્વનું શું કામ છે આ બંને પરિવારો માટે. એ મહત્વનું શું કામ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ અને હું છું નિશિત ખરાજ. જો મારા સાહેબ પહેલી વાત સમજી લો કે કુતિયાણા બેઠક ચર્ચામાં, સ્થાનિક સ્વરાજની નગરપાલિકાની ચૂંટણી ચર્ચામાં છે, એની પાછળના બે ત્રણ મુખ્ય કારણો છે. પહેલા બેઝિક કહી દઉં જે તમને ઓલરેડી ખબર છે કે એક તો કાંધલ જાડેજાના ભાઈ કાનાભાઈ જાડેજા ચૂંટણી લડી રહ્યા છે, બીજી તરફ ઢેલીબેન ઓડેદરાના પરિવારમાં 4 ટિકિટો ભારતીય જનતા પાર્ટીએ આપી છે અને ત્યાં પણ રસપ્રદ રીતે મહેનત થઈ રહી છે. હવે આમ તો પરિવારવાદમાં ન માનતી ભારતીય જનતા પાર્ટીએ એક જ પરિવારને ટિકિટ આપી દીધી. ત્યાં પાછો પરિવારવાદ નડે નહીં, કેમ કે ત્યાં પછી બીક લાગે કે હારી ગયા તો શું કરવું. એટલે એ બધું હોય છે એમનું કારણ. પણ કહેવાનો મતલબ આ રસપ્રદ એટલા માટે છે કારણ કે થોડુંક ભૂતકાળમાં જવું પડશે. જો હું તમને શરમણ મુંજાની આખી કહાની નહીં કહું, પરંતુ ટૂંકમાં હું તમને કહીશ જે રસપ્રદ છે, તમને સાંભળવાની મજા આવશે એવી રીતે કહીશ. અને માહિતી પણ એવી છે. પણ થોડા ભૂતકાળમાં જશો ને તો તમને આઈડિયા આવી જશે કે હું કહેવા શું માંગુ છું ને આ રસપ્રદ શું કામ છે. શરમણ મુંજાનું આપે નામ સાંભળ્યું છે, સંતોકબેન જાડેજાનું આપે નામ સાંભળ્યું છે. જ્યારે રાજનીતિમાં 1990ની સાલ હતી, જ્યારે પહેલી વાર સંતોકબેન જાડેજા ચૂંટણી લડ્યા અને પોરબંદરના ઇતિહાસમાં એકમાત્ર મહિલા ધારાસભ્ય જો અત્યાર સુધીની ચૂંટણીમાં રહ્યા હોય તો એ સંતોકબેન જાડેજા છે. સામાજિક પ્રસંગમાં આપ જાણો છો એમ લગભગ 80ના દાયકામાં શરમણ મુંજાની હત્યા કરવામાં આવી. સામાજિક કાર્યક્રમમાં પાછળથી વાર કરવામાં આવ્યો. એ પછી વાતો એવી હતી કે ભૂરા મુંજા જે શરમણ મુંજાના ભાઈ છે એમની પાસે સંતોકબેન જાડેજા જતા રહેવાની વાતો હતી. પછી અચાનક સંતોકબેન જાડેજા ત્યાં રહ્યા અને શરમણ મુંજાનું જે આખું એમ્પાયર છે એ એમને સંભાળવાનો પ્રયાસ કર્યો. એટલે ભૂરા મુંજા એમાંથી, એટલે કે કાંધલ જાડેજાના સગા કાકા, એ પણ એક એવા વ્યક્તિ છે. શરમણ મુંજાએ પોતાના સમય દરમિયાન ઘણા લોકોને સેટ કર્યા, એમાંથી ભૂરા મુંજાનું પણ નામ. 1990માં સંતોકબેન જાડેજાને ટિકિટ મળી, એવો ધારાસભ્ય બન્યા. 1995માં થયું એવું કે ભૂરા મુંજાએ પણ ચૂંટણી લડી અપક્ષ તરીકે, અને સાથોસાથ સંતોકબેને પણ ચૂંટણી લડી અને 95માં ભૂરા મુંજાનો વિજય થયો. આપને જાણી નવાઈ લાગશે કે પોરબંદરના અત્યાર સુધીના ઇતિહાસ પર નજર કરો, રાજકીય ઇતિહાસમાં, તો સૌથી ઓછા માર્જિનથી કોઈ જીત્યું હોય, 5000 લગભગ મત હતા 1995માં, ત્યારે આ ભૂરા મુંજા જીત્યા હતા, કાંધલ જાડેજાના કાકા. પછી થયું એવું કે 98થી ત્યારબાદ સતત 3 ટર્મ સુધી ભારતીય જનતા પાર્ટીના કરશનભાઈ ઓડેદરા એ ધારાસભ્ય રહ્યા અને 2012થી આપ જાણો છો એમ છેલ્લે 3 ટર્મથી કાંધલ જાડેજા ત્યાં ધારાસભ્ય. 2 વખત એનસીપીના વખતે સમાજવાદી પાર્ટી. પરંતુ આમ તમે નોટ કરશો તો તમને એક અંદાજ આવશે કે આ એક એવી કુતિયાણા વિધાનસભા બેઠક. હું વિધાનસભાની વાત એટલા માટે કરું છું કે તમે જેમ નીચે હું લઈ જઈશ વિધાનસભાથી નીચે, એટલે સમજી જશો કે આ વર્ચસ્વની લડાઈ કેવી અઘરી છે. 3 ટર્મ કાંધલ જાડેજા ધારાસભ્ય બન્યા, પરંતુ 2 વખત એનસીપી, આ વખતે સમાજવાદી પાર્ટીના. એનસીપીનું ગુજરાતમાં એવું કોઈ વજૂદ કે અસ્તિત્વના, સમાજવાદી પાર્ટીનું. તેમ છતાં
વડાપ્રધાન, અત્યારના વડાપ્રધાન અને તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની લહેર વચ્ચે પણ કાંધલ જાડેજા ચૂંટણી જીત્યા. એની પાછળનું કારણ છે કે પક્ષ સાથે કુતિયાણામાં રાજનીતિને લેવા દેવા નથી. ત્યાં પરિવાર અને વ્યક્તિ આધારિત રાજનીતિ છે અને એટલા માટે જ આ થાય છે. આ વાત થઈ કાંધલ જાડેજાની. કાંધલ જાડેજા ધારાસભ્ય છે અને હવે કાંધલ જાડેજા નગરપાલિકામાં પોતાના ભાઈ કાના જાડેજાને વિજયી બનાવવા માટે ખુદ મહેનત કરી રહ્યા છે. આવું ભૂતકાળમાં તમે ઓછું જોયું હશે. હવે હગ્ગો ભાઈ ચૂંટણી લડતો હોય એટલે મહેનત તો કરે. અને સામે હું તમને ઢેલીબેનની વાત કરું. ઢેલીબેન 1995થી રાજનીતિમાં છે. એવું નથી કે આજકાલના આવ્યા છે. 2022માં કાંધલ જાડેજાને ટક્કર આપવા માટે ભારતીય જનતા પાર્ટીએ ઢેલીબેનને ટિકિટ આપીને પ્રયાસ એવો કે પોરબંદરમાં બીજા મહિલા ધારાસભ્ય બનાવવા, પણ એવું થયું નહીં. કાંધલ જાડેજા જીતી ગયા. 1995થી 2007 આસપાસ સુધી, હું ખોટો ન હોઉં તો, લગભગ 2-3 વાર આમ તેમ થઈ જાય તો માફ કરજો, પરંતુ ઢેલીબેન કોંગ્રેસના બેનર ઉપર નગરપાલિકાના પ્રમુખ છે, નગરપાલિકામાં રાજનીતિમાં રહ્યા. અને છેલ્લા 10-12 વર્ષથી એ ભારતીય જનતા પાર્ટી સાથે છે. ભારતીય જનતા પાર્ટીએ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અવિરત રીતે વિશ્વાસ ઢેલીબેન ઓડેદરા ઉપર મૂક્યો. હવે શું થયું? 2022માં ઢેલીબેન ઓડેદરાની સતત સક્રિયતાના કારણે ભારતીય જનતા પાર્ટીને એમ થયું કાંધલભાઈને જો હરાવવા હોય તો એક ટ્રમ્પ કાર્ડ મેદાને લાવવું પડશે. અને એ ટ્રમ્પ કાર્ડ હતું ઢેલીબેન ઓડેદરા. પરંતુ 2022માં ઢેલીબેન હારી ગયા. અને હવે 2025માં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે મૂળ જે વાત હું તમને કહી દઉં કે હું કરવા માટે આ બધું થઈ રહ્યું છે, અથવા તો એટલું બધું ફેમસ શું કરવા છે, કારણ કે આ લડાઈ છે ને એ નાક વર્સિસ શાખની છે. એટલે કે નાકની, હવે નાક અને શાખ આમ તો તમને એક જ લાગશે, પરંતુ થોડું વિસ્તારમાં તમને સમજાવી દઉં. નાકની લડાઈ એટલા માટે કારણ કે જાડેજા પરિવારમાં સંતોકબેન પછી જો કોઈ રાજનીતિમાં આવ્યા હોય તો એ છે કાંધલ જાડેજા. તમને ન ખબર હોય કહી દઉં, કાંધલ જાડેજાની 4 ભાઈઓ છે. એમાંથી એકમાત્ર ભાઈ કાંધલ જાડેજા રાજનીતિમાં છે. અને આ વખતે પહેલી વાર આટલા વર્ષો 1990ના દાયકાથી લઈને આટલા વર્ષોમાં પરિવારમાંથી જો કાકાને ભૂરા મુંજાને બાદ કરો તો સંતોકબેન બાદ ઈ પરિવારમાંથી કાંધલ જાડેજા રાજનીતિમાં આવ્યા. અને હવે આ બીજી વાર એવી ઘટના બની રહી છે કે આ પરિવારનો કોઈ રાજનીતિમાં આવી રહ્યો, એ છે કાના જાડેજા. હવે જ્યારે પરિવારના સભ્યને રાજનીતિમાં એન્ટ્રી કરાવી હોય એની પાછળનો મકસદ એ હોય કે આપણે એને રાજનીતિમાં ધીરે ધીરે સેટ કરવાના છે. એ સેટ કરવા માટે પહેલું પગથિયું નગરપાલિકા છે. જો હવે નગરપાલિકામાં કાના જાડેજાની હાર થાય અથવા તો કાના જાડેજા ન જીતે તો એ નાકનો સવાલ આવે કાંધલ જાડેજા ઉપર, કારણ કે 15 વર્ષથી ધારાસભ્ય છે. તો આ થઈ નાકની વાત. હવે હું વાત કરી દઉં શાખની. શાખ શું કરવા? તમે કોઈ પણ પક્ષ તમારી ઉપર, મારી ઉપર કે કોઈ પણ વ્યક્તિ ઉપર સતત 10-12 વર્ષથી વિશ્વાસ મૂકીને વિધાનસભાની ટિકિટ આપે, એનો મતલબ પક્ષ તમને ગંભીરતાથી લે છે. બરોબર ને? 2022માં ઢેલીબેનને ટિકિટ આપી એટલે પક્ષને એવું થયું હશે કે ઢેલીબેન એ વ્યક્તિ છે જે કાંધલ જાડેજાને હરાવી શકે. હવે થયું એવું કે હરાવી તો ન શક્યા, પરંતુ પક્ષનો વિશ્વાસ હજી પણ કાયમ છે. અને પક્ષનો વિશ્વાસ ઢેલીબેન ઉપર છે એટલા માટે જ ઢેલીબેનના પરિવારમાં 4 ટિકિટો ગઈ. જો હવે ઢેલીબેન આ ચૂંટણી નગરપાલિકાની હારે, એમની પેનલનો હાર થાય તો સીધો શાખનો સવાલ થઈ જાય ઢેલીબેન ઓડેદરા ઉપર કે ઢેલીબેનને જીતાડવા માટે આપણે મેદાને ઉતાર્યા હતા. હવે એની માટે મનસુખ માંડવિયા મહેનત કરે, અર્જુન મોઢવાડિયા મહેનત કરે, બાબુભાઈ મહેનત કરે, ગમે એ મહેનત કરે. એક વસ્તુ સમજી લ્યો કે કુતિયાણા એક એવી બેઠક છે જ્યાં લોકો પણ વ્યક્તિને ધ્યાનમાં રાખીને મત આપે. હવે એક તમને જોરદાર વાત કહું, જે મેં સાંભળેલી વાત છે. સીધી રીતે ભારતીય જનતા પાર્ટીના નેતા, બાકી જે બીજા નેતા આવે છે, એ કાંધલ જાડેજા ઉપરની સમાજવાદી પાર્ટીનું નામ લઈને વાર કરે, કારણ કે કાંધલ જાડેજા ઉપર વ્યક્તિગત વાર ન કરે. અને કાંધલ જાડેજાની સમાજવાદી પાર્ટીની પેનલ અથવા તો કહો કાના જાડેજા, કાંધલ જાડેજા, આમ તો કાના જાડેજા કહી ચૂક્યા કે અમને સરકાર હારે વાંધો નથી, એ ઢેલીબેનનું નામ લઈને વાત કરે અથવા તો પ્રચાર કરે. તમે સમજ્યા મારી વાત? ઢેલીબેન અને બાકીના જે નેતા છે કાંધલનું નામ ન લે, સમાજવાદી પાર્ટીનું નામ લે. બીજી તરફ કાંધલ ભારતીય જનતા પાર્ટીનું નામ ન લે, સરકારનું નામ ન લે, એ ઢેલીબેનનું નામ લે. કહેવાનો મતલબ આ જ સૂચવે છે કે અહીંયા લડાઈ વ્યક્તિગત અથવા તો કહો શાખની છે. અહીંયા એ સ્વાભિમાન, રાજકીય સ્વાભિમાન જાળવવાની આ લડાઈ છે ને, એની હાટું થઈને
આ બધા પ્રચાર પ્રસાર ચાલે છે. હવે આમ જુઓ તો ગઈ વખતે 24માંથી 19 ભારતીય જનતા પાર્ટીના પેનલના સભ્યોનો વિજય થયો હતો. ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકામાં ઘણા ટાઈમથી આ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની છે. પરંતુ આ વખતે બીક ભારતીય જનતા પાર્ટીને એ છે કે ખુદ કાંધલ જાડેજા મેદાને ઉતર્યા છે. એટલે કાંધલ જાડેજા કુતિયાણામાં 3 ટર્મથી જીતતા હોય એટલે તમારે કુતિયાણામાં કાંધલ જાડેજાનું રાજ ચાલે છે એવું કહેવામાં બે મત રાખવી જોઈએ નહીં. એટલે જો જે વ્યક્તિનું કુતિયાણા વિધાનસભા બેઠકમાં રાજ ચાલતું હોય ને એનો હગો ભાઈ નગરપાલિકાની ચૂંટણીમાં મેદાને ઉતરે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બીક લાગવી અથવા તો ડર લાગવો એ સ્વાભાવિક છે. મનસુખ માંડવિયા સાંસદ તરીકે એટલી બધી મહેનત કરીને પ્રચાર કરે એનો મતલબ એ સમજવાનો કે બધું સમૂહ સૂત્રું એટલું વિશ્વાસમાં ચલાવી લેવા જેવું છે નહીં. તો આ મૂળ વાત છે કે કાંધલ જાડેજા અને ઢેલીબેન ઓડેદરા વચ્ચેની લડાઈ સમાજવાદી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની લડાઈ નથી. આ લડાઈ જાડેજા વર્સિસ ઓડેદરાની લડાઈ છે. અને બીજું તમને એક નવાઈની વાત કહું, કાના જાડેજા જે છે એ ઢેલીબેન ઓડેદરાના દિયરના પુત્રી સાથે એમના લગ્ન થયા હતા. મનમેળ ન થતા એ એમના છૂટા પડ્યા. એટલે આમ જુઓ તો કાના જાડેજાના પૂર્વ મોટા સાસુ છે ઢેલીબેન ઓડેદરા. અને એટલે પારિવારિક સંબંધો તો છે ને, ઢેલીબેન આ પહેલાંય કહી ચૂક્યા છે કે કાંધલ જાડેજાના પિતા અને ઢેલીબેન ઓડેદરાના પિતા એ મામા ફઈના દીકરા છે. પરંતુ એવા પારિવારિક સંબંધી રાજનીતિક સંબંધી લોકો વચ્ચે છે, મળે ત્યારે કેમ છો કેમ નહીં કરે એવું ઢેલીબેન આ પહેલાં 2022 વખતે કહી ચૂક્યા છે. એટલે પારિવારિક આ સંબંધો છે આમ જુઓ તો. અને એ સંબંધો રાજકીય રીતે પોતપોતાની છાપ કુતિયાણામાં કેવી રીતના રાખવી ને કેવી ઊભી કરવી એની માટેની આ લડાઈ છે. આ સેમ કહાની હું તમને ગોંડલની આ પહેલાં કહી ચૂક્યો હું. ગોંડલમાં મૂળ વાત શું છે એ જ વાત આ કુતિયાણા પોરબંદરમાં છે. ભલે સુંદરતા પોરબંદરની એને વર્ણવી શકાય એવી નથી, પરંતુ આ જ પોરબંદરના કુતિયાણાની રાજનીતિનો જે રંગ છે ને એ થોડો નોખો છે. આવતીકાલે નિષ્કર્ષમાં ફરી એક વિડીયો સાથે મળીશું અને હું તમને કુતિયાણાનો થોડો ઇતિહાસ સમજાવવાનો પ્રયાસ કરવો છે. એક બેદીમાં તમને બહુ રસપ્રદ ઇતિહાસ છે. શરમણ મુંજા હોય, સંતોકબેન જાડેજા, કેમ કે તમે જુઓ શરમણ મુંજાને ગોડફાધરને રોબિનહુડનું ઉપનામ મળ્યું ને એ પછી સંતોકબેન જાડેજાને ગોડ મધરનું ઉપનામ મળ્યું. તમે ગોડ મધર નામનું મૂવી પણ આપ્યું. લોકો એવું કહે કે ગોડ મધર સંતોકબેનના એમના જીવની ઉપરથી આખું આ પિક્ચર વિતર્યું એવી વાતો છે. આમ તો શરમણ મુંજા ઉપર પિક્ચર બનાવવાની પણ વાત હતી. એટલે ખૂબ રસપ્રદ અને ખૂબ લોહિયાળ આખો ઇતિહાસ છે પોરબંદર કુતિયાણાનો. એ તમને હું સમજાવીશ એક બે દિવસમાં. આવતીકાલે નિષ્કર્ષમાં એક વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત ત્યાં પ્રજા બાપા સીતારામ.